अलग स्पेशल आइटम है। इसको ये ठंडी के सीजन में ही खाया जाता है। ये दोस्तों आप लोग खाओगे ना, आहा खुशम खुश हो जाओगे। इसको बोलते हैं उम्बाड़ियो। उम्बाड़ियो? બાડિયું? अरे बाड़ियो नहीं भाई, उम्बाड़ियो। નમસ્કાર મિત્રો, ઝરૂખોમાં તમારું હાર્દિક સ્વાગત છે એક નવા વિડીયો સાથે. હું છું હેમંત પટેલ. તો શિયાળાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે અને ગુલાબી ઠંડી આવે ત્યારે ઉંબાડિયાની યાદ આવે, અને ખાસ કરીને તો જેઠાલાલના ઉંબાડિયાની, કે જેમાં એટલું સરસ રીતે વર્ણવેલું છે જેઠાલાલે કે સાંભળીને જ મોઢામાં પાણી આવી જાય છે. તો આજે આપણે એવી જ એક યુનિક રેસિપી ટ્રાય કરવાનો છું, જે વલસાડી ઉંબાડિયું. એટલે હું આવી ચૂક્યો છું વડોદરામાં આવેલા મોક્ષ ઉંબાડિયાની મુલાકાતે. અહીંયા તમે વલસાડી ઓથેન્ટિક ઉંબાડિયું ટ્રાય કરી શકો છો. લાસ્ટ ટાઈમ મેં અહીંયા ઉંબાડિયું ટ્રાય કર્યું હતું, મને ખરેખર યુનિક લાગ્યું. આ વર્ષે પણ હું ફરીવાર અહીંયાની ઉંબાડિયું ટ્રાય કરવા આવ્યો છું. જે રાહુલભાઈ છે તે ખરેખર 5 વર્ષથી આ ઉંબાડિયુંની રેસિપી બનાવે છે, તેમને સારો એવો એક્સપિરિયન્સ છે. તમે અહીંયા યુનિક રીતે ઉંબાડિયું બનાવે છે, તો આખી પ્રક્રિયા હું તમને આગળના વિડીયોમાં બતાવીશ. સાથે રાહુલભાઈ સાથે આપણે વાત કરીશું કે આ ઉંબાડિયું બીજાથી કેમ અલગ હોય છે, તેમની સાથે જાણવાની ટ્રાય કરીશું. તો ચાલો મારી સાથે આ યુનિક રેસિપીની મજા માણવા માટે. તો અત્યારે મોક્ષ ઉંબાડિયા સેન્ટરના ઓનર રાહુલભાઈ આપણી સાથે છે. રાહુલભાઈ સાથેથી આપણે જાણીશું કે જે વલસાડી ઉંબાડિયું હોય છે તે અલગ કેમનું હોય છે. આપણે વલસાડમાં છે ને તમારે કલર પટ્ટાનો ટેસ્ટ જ અલગ હોય છે. ના તમને બીજે બધા બાફીને આપી દેશે, આમાં તમારે મસાલો અને બધું બનાવવાની રીત અલગ જ હોય છે આપણે વલસાડમાં. એટલે કે સ્પેશિયલ જે ઇન્ગ્રેડિયન્ટ કલાર પત્તા, જે આમાં સ્પેશિયલી હોય છે, જે એનો જે ફ્લેવર આવે છે એ કલાર પત્તાથી આવે છે. હું તમને આગળ પણ રેસિપીમાં બતાવું. એ ખરેખર યુનિક છે, બનાવવાની જે પદ્ધતિ છે એ ટોટલી અલગ છે. અને તમે જ્યારે પણ અહીંયા આ રોડથી પસાર થાવ તો ચોક્કસ અહીંયાનું ટ્રાય કરજો. સ્પેશિયલી પણ અહીંયા આવી શકે. પહેલાં તો કોઈને અહીંયા પહોંચવું હોય તો જગ્યા એક્ઝેક્ટ લોકેશન કયું? આપણે સમાસાવલી રોડ, નાયરા પેટ્રોલ પંપની સામેનો રોડ, દર્શનમ 99 વાળો રોડ. ઓકે, હું તમને આ ગૂગલ લોકેશન પણ અવેલેબલ છે અને ટોટલ એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. તમે અહીંયાથી ઇઝીલી પહોંચી શકો છો. પાછળ તમે જોઈ રહ્યા હશો બાજુમાં જ ખેતર છે, અને આ નેચરલી જગ્યામાં તમે આ વસ્તુ એન્જોય કરવા આવશો તો ખરેખર એક યુનિક એક્સપિરિયન્સ થવાનો છે. હવે હું આગળ જઈને તમને ઉંબાડિયું કઈ રીતે બને છે રાહુલભાઈ આપણને ડિટેલમાં સમજાવશે, અને તમે કદાચ જો તમે સમજી જશો તો ઘરે પણ કદાચ તમે આ વસ્તુ ટ્રાય પણ કરી શકો છો. તો ચલો હું તમને આગળ હું આની રેસિપી બતાવું. તો અત્યારે આપણે ઉંબાડિયું બનાવવાની તૈયારી કરી રહ્યા છે. બધા જ ઇન્ગ્રેડિયન્ટ અત્યારે તૈયાર છે. હવે રાહુલભાઈ આપણને ધીરે ધીરે કરીને એક એક આઈટમ આપણને સમજાવશે. રાહુલભાઈ હવે આગળથી શરૂઆત કરો. આપણે આ સુરતી પાપડી છે, પછી આ રટાડું આવી ગયા, આ તમારા શક્કરિયા આવી ગયા, આ લીલું લસણ અંદર નાખવા, મકાઈ અને અમારો સ્પેશિયલ મસાલા ભરેલો બટાકા. ઓકે, અને બીજું પણ કંઈ હોય છે ને? એમાં તમારે કલરના પટ્ટા આવશે, ઓકે. એ માટલામાં તમારે ફિટ કરવાના આવે. આના સિવાય કોઈ આઈટમ બીજી? બસ આટલી જ આવશે આઈટમ તમારે. તો હવે આપણે બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી રહ્યા છે. હા, પહેલું સ્ટેજ કયું રહેશે? આપણે શક્કરિયા નાખી દઈએ પહેલાં. આવી ગયા રટાડું. આ મકાઈ અંદર જરૂરી નથી, પણ આપણે ગ્રાહકની રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે નાખીએ છીએ આપણી શોપ પર. આ એક માટલામાં ભરાય એટલી ક્વોન્ટિટી છે આ રીતે? હા, આમાં 12 કિલોનું માટલું. 12 કિલો ટોટલ બધું જ ભેગું થાય? ઓકે. હા, આ તમારે ધાણા આવી ગયા લીલા, લીલું લસણ છે. વલસાડી ઉંબાડિયામાં કેટલો ડિફરન્સ હોય છે? સેમ જ હોય. સેમ જ? હા, બધી શોપ પર તમને એ જ ના મળે. અને ઉંબાડિયું અને અમુક શોપ પર ટેસ્ટ હોય છે એમ. હા, બંને અલગ જ પડે છે. બંને અલગ. આ રહ્યા એ કલરના પાન. આ જે મેન વસ્તુ આમાં આ છે શિયાળામાં થાય.
આની સુગંધ પુદીના જેવી આવે છે ને. હા, આનાથી તીખાશ ને બધું પકડે. આ સુરતી પાપડી. સુરતી પાપડી. આ આશરે કેટલા કિલો હશે? 12 કિલો. ના આ સુરતી પાપડી. સુરતી પાપડી આપણે ક્વોન્ટિટી હિસાબે મતલબ 4 કિલો તો ખરી, 4-5 કિલો. તો ઉંબાડિયામાં અડધી કે અડધાથી વધારે? અડધાથી વધારે. મેન એમાં છે ને ઉંબાડિયામાં પાપડી જ છે. પાપડી મેન પાપડી. મસાલા હું બધાને કહી નહીં, પણ બધા આપણે કમ્પ્લીટ આવશે. તમારા જાતે બનાવેલા મસાલા? હા, બધા. આ ગરમ મસાલો, અજમો, ધાણા જીરું, આ હળદર, આ મીઠું. આમાં સ્પેશિયલી આખું મીઠું નાખવામાં આવે ને. હા. અને જો પેલું આપણે જે મળે છે એ પાવડર જેવું નાખીએ તો દળેલું? એમાં ટેસ્ટ ના આવે તમારે, ફીકું ફીકું લાગે, ઉબાડી મજા ના આવે. મેન આ જ છે વસ્તુ, આપણો ગ્રીન મસાલો સ્પેશિયલ હા ઉબાડિયા માટે. લીલા મરચાં ને એનું છે હા, મસાલો. પણ આ તીખાશ ના આવે હે ને? તીખાશ માટે તીખો મસાલો તમારો. તો આ ચટણી છે લીલા મરચાંની, અને એમાં મીઠું આવ્યું. હવે આ છે તેલ. સહેજ તેલ નાખીશું, મસાલો ચીપકી રહે એ માટે, મેરિનેટ માટે ખાલી. હવે આને મિક્સ કરો. મિક્સ કરી દેવાનું છે. હવે આપણે મિક્સ કરીને આ માટલામાં ભરીશું. હા. તો અત્યારે મિક્સિંગ ચાલી રહ્યું છે, પછી આપણે આ માટલામાં ભરીશું. તો અત્યારે આપણે આ માટલું ફિલ કરીશું, અને આ જે પત્તા છે એને રિફિલ કરવાનું છે. કલર પટ્ટા રિફિલ કરવાનો આવે ને. આ ચારેય તરફ ભરી દેવાનું હે ને? હા. આ કલર પત્તા તમે ચોમાસા પછી ઘણી જગ્યાએ ઠંડીની સિઝનમાં જ થાય. પેલા જોવા મળશે, અને આનો ફ્રેગ્રન્સ જોવો તો પુદીના જેવો હોય. અને આ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ઉબાડિયાનું. ઉંબાડિયાનું. કે ઉંબાડિયું આના વગર નહીં બને, અને નહીં બને. તમને જે ટેસ્ટ અને જે ફ્રેગ્રન્સ આવે છે એ આનાથી જ આવે છે. તો જો આખું આ લેયર અંદર આનો તૈયાર થશે આગળ, અને પછી આપણે આ જે આખું જે બનાવ્યું છે મિક્સર એ બધું જ આમાં એડ કરી દઈશું. આ માટલામાં કેટલી ક્વોન્ટિટી પૂરેપૂરી 15 કિલો આવી જશે? ના, 12 કિલો. 12 કિલો. હા, આ અમારે 12 કિલો નીકળે. હા. ટોટલ તમે એક આખું માટલું નીકળી જાય ને તમારું, મિનિમમ 13 થી 14 કિલો નીકળે માટલામાં. બધાની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય છે. કોઈને અમુકને કલર પત્તા જોતા હોય તો ક્યાંથી મળી જાય? એ તો તમારે તોડવા જ જવું પડે, માર્કેટમાં ના મળે. માર્કેટમાં મળી જાય? ના, એ તમારે જંગલી વસ્તુ એટલે તમને માર્કેટમાં ના મળે આ વસ્તુ. માર્કેટમાં ના મળે. હા. પણ આના વગર ઉંબાડિયું અધૂરું. આમાં બધા શાકભાજી જે છે અહીંયા લોકલ મળી રહી કે મળી જાય લોકલ મળી જાય. બધા લોકલ મળી જાય તમને. ખાલી તમારે રટાડું વલસાડથી મંગાવવું પડે છે ગોળ. હા. હવે આ ઓલમોસ્ટ ભરાઈ ગયું છે માટલું. હવે આને ક્લોઝ કરી દઈશ પરથી. હવે પાનથી આપણે આને પેક કરી દઈશું. ઓકે. એના જ પાનથી પેક કરવાનો હોય છે, કલરના પાનથી જ. હવે કેટલો ટાઈમ મૂકીશું આને બફાવા? અને 40 થી 45 મિનિટ પકાવવું પડે. હા. એ તમારી માટલામાં કેટલી ક્વોન્ટિટી છે એના પર આધાર રાખે છે. ઓકે. આના માટે 40 થી 45. હા. તો હવે આ માટલું તૈયાર છે. હવે આપણે આને છે ને આગ લગાવી દેશે, સળગાવીને છાણા ઉપર લાકડા પર. આપણે ઘર માટે હોય તો છાણા, અહીં તો મને મોંઘું પડે વાપરી થોડું શકીએ એટલે. છીએ, પણ અત્યારે આપણે લાકડામાં આને 40 થી 45 મિનિટ સુધી આપણે બફાવા મૂકીશું.
આ નીચે પાપડી મૂકવામાં આવે છે હા અને નીચે પાપડી થઈ જાય ને રેડી એટલે તમારા માટલામાં અંદર રેડી થઈ જાય. ઓકે, એટલે આ આઈડેન્ટિફિકેશન છે હા. ચેક કરવા માટે કે પાકી ગયું કે નહીં. હવે ફરતે માટલાને પેક કરી દઈશું આપણે. ફરતે લાકડાને લેયર કરી દઈશું આપણે. હવે આગ લગાવી દઈશું આપણે ફરતે. હવે આગ લાગી જાય ને પછી 40-45 મિનિટ પછી ચેક કરશું આપણે એને રેડી થયું કે નહીં થયું. થવા દઈએ. હા, તો ચલો હવે 40 થી 45 મિનિટ પછી આપણે આને ચેક કરીશું. અત્યારે 40 થી 45 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને ચેક કરીશું. અત્યારે આ પાપડી ચેક કરે છે નીચે નાખેલી. તો પાપડીને ટેસ્ટ કરીને થઈ ગયું છે અત્યારે ઉંબાડિયું. તો અત્યારે આપણે માટલુંમાંથી આ ઉંબાડિયું કાઢ્યું છે. હવે આપણા માટે પ્લેટ તૈયાર થઈ જાય છે. હવે અક્ષયભાઈ પ્લેટ કેટલાની હોય છે? એક પ્લેટ કેવું મિનિમમ પ્લેટ તમારે છે 80 રૂપિયાની છે, 200 ગ્રામ આવશે. ઓકે, અને તમારે ફૂલ પ્લેટ જોઈએ છે તો અમે 100 રૂપિયાની આવશે, 250 ગ્રામ આવશે. તેમાં 250 ગ્રામ. અને કિલોનો શું ભાવ? કિલો આપણે 400 રૂપિયા કિલો છે સાહેબ. ઓકે, 400 રૂપિયા. અને કોઈને લઈ જવું હોય પાર્સલ તો પણ? હા, તો પાર્સલ તમને મળી જાય છે. સિલ્વર ફોઇલમાં આપણે પેકિંગ સરખું કરીને આપીએ છીએ. ઓકે, અને તમે મોટો ઓર્ડર પણ આમને આપી શકો છો. હું એમની કોન્ટેક્ટ ડિટેલ્સ ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઈશ. હવે આપણી પ્લેટ આ કેટલાની પ્લેટ બને છે? આપણે આ 250 ગ્રામની પ્લેટ. ઓકે. પહેલાં બટાકું, મકાઈ આવશે, રતાળું આવશે, શક્કરિયું આવશે, પાપડી આવશે, અને આની સાથે 2 ચટણી હશે. એક ગ્રીન હોય છે, એક કોની હોય છે? એક ગ્રીન હોય છે, ધાણાની હોય છે. ધાણાની. અને એક બીજી જે હોય છે તે કોઠાની ચટણી. કોઠાની ચટણી. ઓકે, તો આપણી આ ડીશ રેડી થઈ ગઈ છે. ઓકે, આની જોડે 2 ચટણી આવશે. હા. અને તમે છાશ ઓપ્શનલ છે, છાશ પણ લઈ શકો છો. હું તમને આગળ ટેસ્ટ કરીને બતાવું. અત્યારે આપણી ડીશ તૈયાર થઈ ચૂકી છે. પહેલાં તો હું કહી દઉં કે આ જે છે કોઠાની ચટણી છે. થોડી સ્વીટર સાઈડ ઉપર હોય છે, ખાટી મીઠી હોય છે. આ પુદીના અને લીલા મરચાંની ચટણી છે. આ આપણું ઉંબાડિયું. એમાં અલગ અલગ જે જ્યારે આપણને સર્વ કર્યું ત્યારે એમણે કહ્યું હતું કે આ બધી અલગ અલગ આઈટમ તમને સર્વ કરીને આપવામાં આવે છે. આ એક ડીશ છે અને સાથે આપણે છાશ લીધી છે. હવે આપણે ટ્રાય કરીએ. પહેલાં ટ્રાય કરીએ પાપડીથી. એકદમ સ્મોકી ટેસ્ટ આવે છે, તીખાશ છે. આમાં એક એવું હોય છે કે તમે પદ્ધતિ એવી હોય છે કે તીખું લાગે તો બટાકો કે કંઈક બીજું ખાઓ, અને એ રીતે ટેસ્ટ બેલેન્સ કરવાનો હોય છે. સ્મોકી ટેસ્ટ છે, તીખાશ છે, અને કંઈક યુનિક એક્સપિરિયન્સ છે. તમે આવો તો ચોક્કસથી ટ્રાય કરવું જોઈએ. દુકાનનો ટાઈમિંગ વાત કરું તો સવારના 10 થી સાંજના 10 સુધી હોય છે. અને હા, એકચ્યુઅલી અમે થોડા સમય પહેલાં તેમણે શાક અને રોટલા જે દેશી પદ્ધતિથી બનાવવામાં આવે છે તે પણ અહીંયા ચાલુ કર્યા છે. તમે સાંજના સમયે આવશો 6 થી 10ની દરમિયાન તો તમે તેને પણ એન્જોય કરી શકો છો. હવે હું આ ઉંબાડિયાની મજા લઉં. જો તમે આ જગ્યાની મુલાકાત લીધી છે તો ચોક્કસથી મને કોમેન્ટ કરીને જણાવજો કે તમને અહીંયાનું ઉંબાડિયું કેવું લાગ્યું. મને તો ખૂબ જ સરસ લાગ્યું, અને રેકમેન્ડ કરીશ કે તમે શિયાળો ચાલે છે ત્યાં સુધી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અહીંયાની ચોક્કસથી મુલાકાત લેજો અને આ ઉંબાડિયાની મજા લેજો. હવે હું આ વિડીયોને અંત આપું. આશા રાખું છું કે વિડીયોમાં આપેલી ઇન્ફોર્મેશન તમને ગમી હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને ચોક્કસથી એક લાઇક આપજો. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે અવશ્યથી શેર કરજો, અને આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. હવે હું ફરીથી મળીશ એક નવી જગ્યાએ એક નવી વાત સાથે. ત્યાં સુધી બાય બાય.